નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલમાં જે એરર આવે છે રજિસ્ટ્રેશન એવું કરવા માટે આ એનો નમૂનો છે. તો આઈ ખેડૂત પોર્ટલમાં હાલ જે એરરો આવે છે તે લગભગ મોટા ભાગે સોલ્વ આઉટ થઈ જાય છે અને હવે કોઈપણ પ્રકારની એરર આવતી નથી. માટે તમે રજિસ્ટ્રેશન આ રીતે જાતે કરી શકો છો, જેમાં તેની સમજ આપેલી છે. અહીંયા કણે તાલુકોને એવું તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી ખાતા નંબર નાખવાનો રહેશે. પછી જે નીચે કેપ્ચા આપ્યા નામ સિલેક્ટ કરી અને કેપ્ચા નાખીને આગળ તમે વધી શકશો. અને જો બહુ એવું લાગે અને સાઇટ લોડ લેતી હોય તો ઘડી કરીને રજિસ્ટ્રેશન કરવું. હાલ લગભગ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, બહુ એરર આવતી નથી, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ રીતે આગળ વધી અને પછી તમે આગળના પેજમાં જાશો એટલે અહીંયા કણે મોબાઈલ નંબરને એવું નાખવાનું ઓપ્શન આવે છે, જે અમે આપણે આગળ જોશું. તો આગળ આપણે આ રીતે જઈએ પછી મોબાઈલ નંબરને એવું નાખવાનું, ઈમેલ જો હોય તો ઈમેલ નાખવાનો અને પાસવર્ડ કન્ફર્મ બીજી વખત નાખવાનો અને પછી કેપ્ચા નાખી અને સબમિટ આપી દેવાનું એટલે તમારું પાસવર્ડ આઈડી બની જશે, જેનું લોગિન કરી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ બાબતનો એક સંપૂર્ણ વિડીયો બનાવીને મેં મૂકેલો છે, જે તમે આગળ આ એરો થાય ત્યાં જોઈ શકશો. માટે મિત્રો, જો પ્રથમ વખત અમારી ચેનલમાં આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.